શેર માર્કેટ ક્રેશ, પોર્ટફોલિયો 10 થી 20% ડાઉન. હવે શું કરવું? મિત્રો, જો આપણે શેર માર્કેટની હિસ્ટ્રી જોઈએ તો શેર માર્કેટમાં જ્યારે મોટા કરેક્શન આવ્યા છે ત્યારે તેના થોડા જ સમયમાં માર્કેટે સારી એવી રિકવરી કરી અને નવા લાઈફ હાઈ બનાવ્યા છે. 2008ની વાત કરીએ તો માર્કેટ લગભગ 50% ક્રેશ થઈ ગયું હતું, જે એણે 2 જ વર્ષમાં રિકવર કરી નવા લાઈફ હાઈ સુધી પહોંચ્યું હતું. 2015-16માં માર્કેટ લગભગ 25% ડાઉન હતું, જે એણે થોડા જ સમયમાં રિકવર કરી અને નવા લાઈફ હાઈ સુધી પહોંચ્યું હતું. 2020ની વાત કરીએ કોવિડની પોઝિશન, તો એમાં માર્કેટ લગભગ 40% સુધી ડાઉન હતું, એ પણ 1 વર્ષની અંદર રિકવર થઈ અને નવા લાઈફ હાઈ સુધી પહોંચ્યું હતું. તો હવે 2022ની વાત કરીએ તો 2022માં માર્કેટ લગભગ 20% સુધી ડાઉન થઈ ગયું હતું, જે એણે 1 વર્ષમાં રિકવર કરી અને નવા લાઈફ હાઈ સુધી પહોંચ્યું હતું. એટલે મિત્રો, માર્કેટ ક્રેશ એ ટેમ્પરરી છે, ગ્રોથ પરમેનન્ટ છે. તો હવે આવી પોઝિશનમાં ઇન્વેસ્ટરે શું કરવું? તો ઇન્વેસ્ટરે પેનિકમાં આવીને સારી કંપનીના શેરનું સેલ ના કરી દેવું જોઈએ. પોતાની એસઆઈપી બંધ નહીં કરવી જોઈએ, લોંગ ટર્મનું વિઝન રાખવું જોઈએ અને સારી કંપનીના શેર્સમાં ધીમે ધીમે રોકાણ વધારી એક્યુમ્યુલેટ કરવા જોઈએ. રોજ સવારે શેર માર્કેટના ન્યૂઝ સાંભળી અને ઉતાવળમાં ખોટા ડિસિઝન ના લેવા જોઈએ. મિત્રો, સારા ક્વોલિટેટિવ સ્ટોકમાં લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વેલ્થ બનતી હોય છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ. જો તમે પણ રેગ્યુલર અપડેટ્સ મેળવવા માગતા હો તો મને ફોલો કરવાનું ચૂકશો નહીં અને મિત્રો સાથે જરૂરથી શેર કરશો. જો તમારો પોર્ટફોલિયો રિવ્યૂ કરાવવો હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો.